આગળ સમાચારમાં વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતના યુવા સાંસદને સ્થાન મળ્યું, જ્યાં યુવા ચહેરાઓને નવી જવાબદારી મળવાની ચર્ચા હાલ તેજ જોવા મળી રહી છે. ગુજરાતના યુવા સાંસદો ઉપર ભાજપની ચાંપતી નજર જોવા મળી રહી છે, જ્યાં યુવા ચહેરાઓને નવી જવાબદારી સોંપવામાં આવશે. ગુજરાતના યુવા સાંસદો ઉપર ભાજપની નજર હાલ છે, જ્યાં ગુજરાત ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં સમાવેશની અટકળોએ તેજ પકડ્યું છે. મધ્ય દક્ષિણ ગુજરાતમાં નવા યુવા ચહેરાઓને તક મળશે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતના યુવા સાંસદોને પ્રતિનિધિત્વને તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ખાસ કરીને ગુજરાતના મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં નવા યુવા ચહેરાઓ ઉપર નજર હોય તેવું ચર્ચાએ જોર પકડ્યું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની નવી ટીમની રચના બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના સંભવિત વિસ્તરણની ચર્ચાએ તેજ પકડ્યું છે, જ્યાં ગુજરાતમાંથી નવા યુવા ચહેરાને સંગઠન કે સરકારમાં તક મળે તેવી અટકળો વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. જ્યાં ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં સમાવેશની અટકળોએ તેજ પકડ્યું છે. મધ્ય દક્ષિણ ગુજરાતમાં યુવા ચહેરાઓને તક મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા ત્યાં માહિતી પ્રાપ્ત થઈ છે, જ્યાં ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતના યુવા સાંસદોને જગ્યા મળશે. યુવા ચહેરાઓને નવી જવાબદારી મળવાની ચર્ચાએ તેજ પકડ્યું. તો હાલ આપણી સાથે લાઈવમાં ચેનલ હેડ પિનાક શુક્લ જોડાઈ ચૂક્યા છે. જી પિનાક, જે પ્રમાણે હાલ અટકળો તેજ થઈ ગઈ છે, ગુજરાતના યુવા સાંસદોને ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, શું કહેશો? બિલકુલ ઘણા સમયથી આ જે ચર્ચા છે એ ચર્ચા જોર પકડતી રહી છે અને જે રીતે રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનજી દ્વારા જે તે સમયગાળા દરમિયાન હજુ એ પોતાની ટીમની જાહેરાત કરી હતી. આજે પ્રભારી સહપ્રભારી ઇન્ચાર્જની જાહેરાત કરવામાં આવી હતી અને એની વચ્ચે હવે જે સમયગાળોમાં જે ચર્ચા ચાલી રહી છે, અટકળો ચાલી રહી છે, એ છે કે રાષ્ટ્રીય સંગઠનમાં જે મોદી મંત્રીમંડળ છે એમાં યુવા એમપીને સ્થાન મળવા માટેની પૂરેપૂરી સંભાવનાઓ અત્યારના તબક્કે બતાવવામાં આવી રહી છે. 2029 પહેલા જે ઉત્તર પ્રદેશ છે, ગુજરાત છે, પંજાબ છે, અલગ અલગ જગ્યાની પર ચૂંટણીઓ પણ યોજાવાની છે અને એને લઈને નવોદિત સંસદો છે એને મંત્રી પદ મળી શકે છે એવી પ્રકારની અત્યારે સૂત્રીય માહિતી મળી રહી છે. ઘણા લાંબા સમયથી ચર્ચા છે ચાલતી ગુજરાત આદિવાસી સમુદાયમાંથી પણ એ યુવાન હોઈ શકે છે. સૌરાષ્ટ્રમાંથી ઓબીસી વર્ગમાંથી પણ હોઈ શકે છે. અત્યારના તબક્કે અમિત શાહ, સી.આર. પાટીલ, જેપી નડ્ડા, મનસુખ માંડવિયા, એસ જયશંકર એમ કુલ 4 જેવા કેબિનેટના મંત્રી તો છે. ડોક્ટર નીમુબેન વામણિયા છે એ રાજ્ય કક્ષાના મંત્રી છે, એટલે અત્યારના તબક્કે એમાંથી કોઈને પડતા મુકાય એવી શક્યતા તો ઓછી છે. પરંતુ જે યુવા ચહેરા છે એ યુવા ચહેરાને ખાસ સ્થાન મળે એ પ્રકારની અત્યારને જે સૂત્રીય માહિતી છે મળી રહી છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીને પણ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, એટલે એમને પણ જે રાષ્ટ્રીય સ્તરે જે નેતૃત્વ છે એમના સહભાગી બનાવવામાં આવ્યા છે. અને લાંબા અંતરાલ પછી ગુજરાત ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાંથી એક સાથે જે 4 આગેવાન છે એની મહત્વની નિયુક્તિ ગઈકાલે જ આપણે જોઈ છે અને હવે જે યુવા સાંસદો છે એને તક આપવા માટેની વાત છે કે જેથી કરીને જે જેનઝીનો એક મોટો વર્ગ છે એની સાથે તાલ કદમ પણ મેળવી શકાય. કિંજલ. ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ એવી પણ અટકળો ચાલી રહી છે કે મધ્ય દક્ષિણ ગુજરાતના યુવા ચહેરાઓને કેન્દ્રમાં મંત્રી પદ મળશે, તેમજ ભાજપની નવી ટીમ બાદ ગુજરાતમાં કોના નામે દિલ્હીથી મોહર લાગશે તે પણ હાલ એક ચર્ચાનો વિષય બન્યો છે, શું કહેશો? બિલકુલ રાજ્યસભાના સાંસદ તરીકે પણ મધ્ય ગુજરાતમાંથી સ્થાન મળ્યું છે અને ધવલ પટેલને ગણીએ તો એ આદિવાસી ચહેરાની સાથે સાથે દક્ષિણ ગુજરાતનું એક સૌથી મોટું નામ પણ ગણી શકાય એ પ્રકારે છે. અત્યારના તબક્કે જે નામ છે એને કેવું ઘણું બધું વહેલું છે, પરંતુ યુવા ચહેરાઓમાં જે લોકોનો સમાવેશ થાય છે એના પર સૌથી વધારે મોદી મંત્રીમંડળની નજર રહેશે. પીએમ મોદી પણ જ્યારે પણ આવા પ્રકારનું સિલેક્શન કરતા હોય છે પોતાના મંત્રીમંડળમાં, ત્યારે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખતા હોય છે. અગાઉ મનસુખ વસાવા હતા, એ પણ ઓબીસીનો સૌથી મોટો ચહેરો હતો, આદિવાસીના સૌથી મોટા નેતા હતા કે જેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા અને એટલા માટે જ જે હવેના તબક્કે જે ગણતરી મૂકવામાં આવશે કાં તો જે પણ સમાવેશ કરવામાં આવશે એ પ્રકારે કરવામાં આવશે કે જે બહુ મોટા સમુદાય છે એ સમુદાયને ફોલો કરતા હશે અને એને એટલા માટે જ આ પ્રકારના જ્યારે નેતાઓને મીન્સ કે સાંસદોને સ્થાન મળશે
તો એને પ્રોપર વેથી મંત્રી પદ પણ એવી રીતે આપવામાં આવશે કે જે આગામી સમયગાળા દરમિયાન યોજાનારી ચૂંટણી માટે પણ એક મહત્વનું પરિબળ બની રહેશે. પિનાક, સમગ્ર વિગત બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ જે પ્રમાણે સમાચાર સામે આવ્યા છે, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી જે યુવા ચહેરા છે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી અટકળોએ તેજ પકડ્યું છે, જ્યાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે, જેના કારણે હાલ ગુજરાત રાજ્યમાં ગરમાવાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે ગઈકાલે જે કેબિનેટ મંત્રીની જાહેરાત કરવામાં આવી હતી, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પણ આ જાહેરાત કરવામાં આવી હતી.